વિડીયો બનાવો તો જો અમે તૈયાર થઈ ગયા અને આ બાજુ વાળા થાળી ઉપાડી કેમ બાકી થાળી આ બાજુ આવે છે ને આ બાજુ આવે છે બે બાજુની ગલીમાં જો કે હારા છે એમ તો મદદ કરવા લાગે અને વાંધો નથી આવતો સપોર્ટ એ સારો કરસ કાંઈ મેં જે હાય ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છે બધાને તો સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વિડીયોમાં અને જો કે આજે આવ્યા અમે એ રામુ ક્યાં આવ્યા આજ ક્યાં આવ્યા હારવાડે જો રામુ જઈ લે ફાટી ઘોરવા માંડ્યો અટાણે વાગ્યા કેટલા અટાણે 7:30 આ ઉઠા કેટલા વાગ્યાના 5 રામુ 4 વાગ્યાના ઉઠા અને મારા બધા કોલેજ જાય જો બધા વર્ગી ગયા છે આ બાજુ રસ્તો છે ક્યાંક વાડિયા જવાનો આ બાજુ બંગલા છે 7 વાગી ગયા છે તો 7:30 જેવું થઈ ગયા છે આગળ તો અમે એક ક્યારો પુગાડી લીધો હજી ઓલી બાજુ એટલા વાઢી લીધા છે આ બાજુ બધે વાઢી કોલેજ કી માં વાઢ નાખવા કે રહી ગયા છે આખાઈ જાય આખાઈ વાઢી નાખવા 8 વીઘાના છે પણ ખબર નહીં હવે તો હાલો ફટાફટ વાઢવા હાલો અમે જો ક્યારો પુગાડી લીધો હે 7:30 8 વાગ્યા જેવું થયું હે અને અમારે જો બધા લે હે બેનિયાઈ કે ડાયાઈ એ ગુસ્સમબેન એ આ ઉધડું રાખવું ઉધડું ઓય આજ નથી રાખવું જો ભાઈ આ બાજુમાં જીરું વાળો ભાઈ છે ભાઈ ને કીધું તો એ ભાઈ કે ઉધડું રાખી લ્યો તો જો અહીંયા ઉધડું રાખવાનું છે આ એટલા ધાણા છે એટલા ધાણા ને વિચાર છે અમાર રોનકો આવ્યો રોનકા સરખું મોટું દેખાડજો અમાર મકવાણા છે મૂકે નહીં ભાઈ અહીં ખીજડો છે ને રામુ જો ફોન આવી ગયો ફોન માં જ રહે હો રામુ આ બાજુ જો એટલા ધાણા છે બધાય વાઢવાના છે જીરું છે પછી આ બાજુ જો જીસીબી આલે છે હવે નાસ્તો વાસ્તો કરી લઈએ પછી પાછા વાઢવા વર્ગી જાવ કે નીકળે જા કઈ બોલવાનું થાય છે હે ક્યારે પૂગી ગયો વેલો 8 વાગ્યામાં હવે કઈક નાસ્તો કરી લઈએ તો કઈક કામ મોકલે હા તો હાલો હાલો ભાઈ આમ નાસ્તો કરી લઈએ હો પેલા તમારે કોઈને નાસ્તો કરવો હોય તો હાલો હાલો નાસ્તો બાસ્તો કરી લીધો સા બા પી લીધો હે અને પાછા બે ક્યારા ઉતાર લીધા હે જો કે એક જો રામુ વાહે લઈ છે રામુ તો આમ જીરું ને હાટું કરવા ગયો તો ઘુમરો મારવા ગયો તો કા રામુ ઘુમરો મારવા ગયો તો ને કેવું છે જીરું ફોરો જોરદાર તો ઉપાડ લેવું ને જ આજુબાજુ વાળા બધા ના આડા વાળા છે ને લઈ લે જો અમારા બધા કામ કરે છે જો ઓલી બાજુ ખીચડો ઓલી બાજુ હતો આલે આજી ખેલ આ બાજુ હે જો અમારો ક્યારો પૂગી ગયો રવિના મકવાણા મોર છે હો આ કેવાય ઘટે ની કઈ જો અમારા મકવાણા જો મારી એ આ તો સોકાર રોનકા હાથ સોકાર જો મકવાણા બે જ ખાલી કાફી છે કોઈની જરૂર ના પડે કે ની તો રામુ ને તકલીફ વધી જાય ખાલી એટલું કે ને તો રામુ આઈથેથી ઉપાડે જીરું ઉપાડે ને એવી રીતના આજ ક્યાં આવ્યા રામુ ક્યાં આવ્યા ભારવાડ મેં છે ને નામ ભૂલાઈ જાય નામ ભૂલાઈ જાય ને ઈ એક વાંધો જો કે ગમે એ વાડીએ જાવ એટલે હું કહું જ અને આ તો જો કે હું ગમે આ વાડીએ જાવ એટલે બધા મને ઓળખી જ જાય પેલા તો જો કે ના ઓળખે મોઢે મૂંગો વાયરો એટલે બાકી તો નકર ઓળખી જ જાય બધાય જો રામુ આ પૈસા સડાવ લીધા અને વર્ગી ગયા છો રામુ કેમ બાકી ચાલો પાણી પીવું ચાલો પાણી પી લે પછી પાછા ક્યારે લઈ લે પછી બીજી બધી વાત કરીશું હાલો અમારે બે ક્યારે પુગાડી લીધા પાછો જો 11 સાડા 11 જેવું થઈ ગયું છે અને આ બધા છે ને કયું ને મારે યાર મજાક કરે છે એમાં એવું છે કે મેં ખાલી મકવાણાને કીધું ને તો બધા હવે ચાલુ કરી દીધું જો કે આ રોનક છે રોનક તમારું સરનેમ કેવી છે જોડ છે એની સરનેમ અને એને મમ્મી છે ને મકવાણા છે એટલે એ મારી બેન એટલે હું મકવાણા કરતી હોય ને તો સોરી ભૂલાઈ ગયું તું કે રોનક છે ને એ જોડ છે અને એની મમ્મી છે ને એ મકવાણા છે તો હું કયું ની કહેતી હતી ને કે અમે બે મકવાણા છે તો આ બધાએ મને ઉપાડ લીધી અધરો અધર અને આ અમારે જોડ છે અને જોડ તો હું એમ કહું છું કે મારા મામા ને બધા છોકરા છે ને મારા મામા છે ને એટલે હું બાટું કહું છું અને આ બધા જો અહીંયા બેસી ગયા છે અમારે અડધા ઘણા જો ટિફિન મેળવા જાય છે અને રામુ જો આ ઊભી ગયા છે ક્યારે આવે અને એટલું બાકી છે હવે અને આ બાજુ વટાણા તેડકો છે બહુ જ નોનો બંગલો તો જો અહીંયા બે વાડીએ બંગલો છે
અમારા બધા આયલા આવે ધીરે ધીરે. હાલો હાલો પાણી બાણી પી લઈએ પછી પાછા વર્ગી જાય. આગળ બે ક્યારે લેવું તો પાછા બપોર થઈ જાય. અને આજ તો ખબર નહીં બપોરનું કંઈ નક્કી નથી ક્યાં કી બાજુ જવાનું હોય બપોર પછી તો હાલો ફટાફટ વાઢવાનું. બપોર પછી ઘરે આ જેવું જ લાગે છે. અહીંયા કઈ ખાસો પાડ્યો આ વાઢી કઈ નાખ્યું એટલું હે હું એ જ વિચાર કરું કે એટલું કઈ વાઢી નાખ્યું. મને લાગે ઓલા ભાઈએ ઉપાડ્યો લાગે ક્યારો આમ જો એટલો વઢાઈ નાખ્યો. રામુ જાઉં ફોનમાં જ છે આ બાજુ બગીચા છે. તો હાલો હવે પાણી બાણી પી પાછા વર્ગી. હાલો અમે છૂટી ગયા. હવે મારે જવું છે ગાજર લેવા. 1 વાગી ગયો છે અમારે તો બધા ગાજર લેવા પૂગી ગયા. હાલો હું પૂગી જાઉં. અરે ભેની મેં દાંતડું ના લીધું એટલે ગાજર ઉપાડ લો પછી બીજી બધી વાત કરીએ. ઉપડે જ થાય ને. જો આજે એમ છે ને વાડીએ ગયા હતા તો કેટલા બધા ગાજર લીધા હતા. દીકો હાટું ગાજર ઉપાડ લીધા. અને બપોર પછી તો જો કે ક્યાંય નહોતું જવું એટલે અમે જો મસ્તીના તૈયાર થઈ ગયા. જો કેવી લાગે મસ્તી તૈયાર થઈ ગયા. અને મારે જો કે વિડીયો બનાવો તો એટલે પછી મેં કીધું હાલો વિડીયો બનાવો. જો કે ઘેરે આવીને ડાયરેક્ટ તો સુઈ ગયા હતા. સુઈને પછી બધું ઘરનું આટલું કામ કર્યું. જો કે હમણાં તો અમે સવારે 6 વાગ્યાને જતા હતા તે સાંજે પાછા છે ને 7 વાગે આવતા હતા. એટલે કે એવું બધું ખાસ ઘરનું કંઈ કામ ન થતું. પછી બધું કામ કર્યું પછી પાછા અમે કે હાલો વિડીયો બનાવો તો જો અમે તૈયાર થઈ ગયા. અને આ બાજુ વાળા સાડી ઉપાડી કેમ બાકી સાડી આ પેલી ફેરા સાડી પહેરીશું આવી. અને વિડીયો બનાવો તો બર્થડેનો ફરમાઈશ હતી એક બેની પણ હવે જેટલી ફરમાઈશ પૂરી થાય એટલી ફરમાઈશ પૂરી કરી નાખીએ. અને જો આ બાજુ અમારે પટપટી છે. જો કે આ ઝાડવું છે એ બહુ કાયમ આવે મારે વિડીયો બનાવવામાં. પછી એક આ બાજુ રાવણો છે ને એ અમારે દુનિયાનો કાયમ આવે. કારણ કે રાવણા પાસે ને આ પટપટી પાસે છે ને અમારે વિડીયો બનાવવામાં બહુ જ કાયમ આવે. અહીંયા છે ને હાંજ પડે ને એની મોર તો તેડકો હોય અને પછી અંધારું થઈ જાય. તો અહીંયા સાંયો પડે મેળી પર ને આ બાજુ સાંયો પડે એટલે મારે જ્યાં વિડીયો બનાવવો હોય ને આખી મેળી પર ત્યાં વિડીયો બની જાય. અને આ બાજુ અમારે જો નારિયેલી છે એટલે જો કે નારિયેલી મસ્તીના વિડીયો આવે છે. જેટલા વિડીયો લેવા હોય એટલા વિડીયો આવી જાય મારે. હું તો જો કે વધારે પડતા અહીંયા જ લેતી હતી. આ વિડીયો મસ્તીના આવી જાય. આજ એટલો બધો વિડીયો બનાવ્યો. આજ તો જો કે વધારે મોટો જ વિડીયો બનાવો કારણ કે ટાઈમ ના હોય ને. આજ ટાઈમ હતો અને જો મેળી પર આવ્યા એટલે વિડીયો બનાવો. અને હજી એક પેલા ફરમાઈશ પૂરી કરી લઉં પછી પાછી આપણે વાત કરીશું. જો હું છે ને એક ફરમાઈશ પૂરી કરતી મતલબ કે ઘણા બધા વિડીયો બનાવતા પણ એક કે બે જ વિડીયો બનાવવા. એક વિડીયો બનાવવામાં કેટલી બધી વાર લાગી. અને પછી મેં કીધું હવે આપણે વિડીયો નથી બનાવવા. ઘડીક પાછું લાઈવ થવું હતું પણ ટાઈમ નહોતો. અંધારું થઈ ગયું છે. જો આ બાજુ અંધારું થઈ ગયું છે. અને મારે જો કે હવે તો રસોઈ બનાવી જમવાનું બનાવવું. અને અમારે જો આવી ગયા છે બકાલાવાળા. હલો બકાલું લઈ લો બકાલું લઈ લો એમ જ કહેતા હોય. અને હું વિડીયો બનાવતી હોય ને એટલે આજુબાજુ વાળાનો અવાજ આવે તો જો કે આ ભાઈ તો બકાલું વેચતો જો કે કાયમી આવે છે એટલે એને તો આપણે કંઈ કહેવાય નહીં. બાકી અમારા આજુબાજુ વાળા હોય ને બધાને એમ કહી દઉં કે તમે કોઈ બોલતા નહીં તો હાચીને બિચારા ખાવા કહેવાય. તો જો કે કોઈ બોલતા નથી. અમુક હોય તો એ સામેથી એમ કહી દે કે તું તારા ઘરમાં વાતું કર ને અમને અમારા ઘરમાં તો વાતું કરવા દે. પણ વાંધો નથી આવતો. અને જો કે પાડોશી બધા એમ કહેતા હોય કે ભગવાન પાડોશી દે તો હારા દીજે. તો જો કે અમારા પાડોશી તો બહુ હારા છે. આ બાજુ હારા છે ને આ બાજુ હારા છે. બે બાજુની ગલીમાં જો કે હારા જ છે. એમ તો મદદ કરવા લાગે અને વાંધો નથી આવતો. સપોર્ટ એ સારો કરસ. કાયમે જાય એટલે કાયમે ભેગા હોય. જો કે મારે વધારે પડતા વિડીયો બનાવવાનો હોય કોઈનો ફોન આવતો હોય મેસેજ આવતા હોય મારાથી જવાબ દેવાય ના દેવાય પણ ટાઈમ હોય તો હું જવાબ દઈ દઉં. પણ તોય અડધું ઘણું મારું કામ હોય ને તો એ બધે મારી મદદ કરે. કોઈ પાણી ભરવું છે કોઈ આ છે કોઈ તે છે કંઈ ટિફિન વિફિન લેવા જવું હોય તો એ બધું મારું એ બધા ફ્રેન્ડ કામ કરે છે. થોડીક મારી મદદ કરવા લાગે છે. તો અહીંયા મારથી એટલું બધું થાય છે. બાકીના ઘર મારથી એટલું બધું ન થાય. જો કે એટલું તો કોઈથી થાય જ નહીં પણ હું તોય જો કે એટલી મહેનત કરું એ બધા એટલો સપોર્ટ કરે છે. ઘરના હોય તો સપોર્ટ કરે બાકી બહારના સપોર્ટ ના કરે એટલે આજુબાજુ વાળા થોડે ને કંઈ આપણા હાટું કોઈ હેરાન થાય પણ ના ઘણા બધા સપોર્ટ કરે છે. વાંધો નથી આવતો. અને બસ આમનામ જ હાલા રહે. અને તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો આજ તો તમારે છે ને ખાસ કરીને છે ને કમેન્ટ કરવાની જ છે. જાણીતા હોય અજાણા હોય કે ગમે ગામના હોય બધાને તમારે આજ કમેન્ટ કરવાની છે અને કમેન્ટ કરવાની છે. જો કે અમારે આજુબાજુવાળા બધા વિચાર કરતા કે આજ રવિના મકવાણા ઘેરા રહી છે. જો કે બધા કહેતા તો હોય જ પણ આજ તો વધારે કહે કારણ કે રાયડું મારી સંભળાય ને અટાણું હમણાં કેટલા દી થયા રાયડું નહોતી સંભળાતી અને સંભળાણી એટલે જો કે ઓલો ભાઈ છે મારા સામું જોતો જઈશ કે આ છે કે બીજી એ કઈ જે વિડીયો બનાવે
અને જો કે આ હું જ વિડીયો બનાવું છું અને જો કે બધા ઓળખે છે એટલે વાંધો નથી આવતો. તો આવું છે કંઈક. તો તમે ફટાફટ કમેન્ટ કરવા માંડો આજનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું થતું જ નથી. ઓકે.